નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં છેલ્લા 3 મહિનાથી પાણીની ગંભીર સમસ્યાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। કોંગ્રેસના સુધરાઈ સભ્ય પ્રભાબેન નરેશકુમાર વલસાડિયાએ મિશ્ર શાળા નંબર 3 નજીકના 20 થી 25 અસરગ્રસ્ત પરિવારોને પૂરતું પાણી ન મળતું હોવાનો આક્ષેપ કરી મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી છે। તેમણે 1200 કરોડના બજેટ છતાં નગરજનોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। નવસારી મહાનગરપાલિકાના કોંગ્રેસના સુધરાઈ સભ્ય પ્રભાબેન નરેશકુમાર વલસાડિયાના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 4 માં મિશ્ર શાળા નંબર 3 પાસે આવેલા 20 થી 25 ઘરોમાં છેલ્લા 3 મહિનાથી નિયમિત પાણી પહોંચતું નથી, જેના કારણે સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે તેમણે નવસારી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે। પ્રભાબેને જણાવ્યું કે મહાનગરપાલિકા 1200 કરોડના બજેટની વાત કરે છે, પરંતુ જ્યારે નગરજનોને ગટર, પાણી અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી, ત્યારે તે શરમજનક બાબત છે। પ્રભાબેન નરેશકુમાર વલસાડિયા, સુધરાઈ સભ્ય, કોંગ્રેસ પાર્ટી। આજ રોજ અમે વોર્ડ નંબર 4 ના મિશ્ર શાળા નંબર 3 પાસે રહેતા 20 થી 25 ઘરોમાં અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં 3 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી, પાણીની સમસ્યા લઈને અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે। આજે એવું વિચાર આવે કે નવસારી મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરીએ, 1200 કરોડના બજેટ, જ્યારે આપણે પ્રાથમિક સુવિધા ગટર, પાણી અને લાઇટની સુવિધા પર જો આપણે નગરજનોને આપી નથી શકતા તો બહુ જ શરમજનક વાત છે આપણા માટે। તેમણે વધુમાં કહ્યું કે શહેરમાં પીવાના મીઠા પાણીની યોજનાઓ વર્ષોથી માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી છે। આજે લોકોને પીવાનું પાણી ખરીદીને પીવું પડે છે, પરંતુ આ વિસ્તારમાં તો ઘર વપરાશ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે કપડાં ધોવા, વાસણ સાફ કરવા સહિતના રોજિંદા કામોમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે કમિશનર સરને અમે રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ લોકોનો સમસ્યાનું નિરાકરણ થાય અને પાણી મળે। પાણી વાપરવા માટે નથી, પીવાના પાણી તો આપણે 25-30 વર્ષ થઈ ગયા, મીઠું પાણી યોજનાની જે વાતો હતી ફક્ત ને ફક્ત કાગળ પર રહી ગઈ છે। તેના માટે તો આપણે કઈ વાત જ નથી કરવી। રોજના 20 રૂપિયા પૈસા હોય કે ના હોય, 20 રૂપિયાના બાટલો લાવવાનું અને પાણી પીવાનું, પણ આ લોકોને તો વાપરવા માટે પણ પાણી નથી। કપડાં, વાસણ, રોજિંદા કામકાજ માટેના જે પાણીના વપરાશના માટે પણ પાણી એ લોકોને પૂરતું મળતું નથી। ત્યારે એવું કહેવું છે કે શું આપણે કઈ દિશામાં જઈ રહેલા છે? 1200 કરોડના બજેટ છે, ત્યારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ નગરજનો છે। આ શ્રમ વિસ્તારના લોકો રોજિંદા મજૂરી કરીને ખાવા વાળા લોકો છે, ત્યારે એ લોકોને આપણી પ્રાથમિક સુવિધાઓ આપવાની ફરજ પૂરી પાડે। કોંગ્રેસે માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને શ્રમિક પરિવારોને પાણી સહિતની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવે અને તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે। બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી।